અસામાજિક તત્વોના અડ્ડા પર પ્રશાસનની બુલડોઝરની કાર્યવાહી। જૂનાગઢમાં 108 કેસોના આરોપી એવા દેવરાજના ગેરકાયદેસર બાંધકામ સહિત અનેક દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે। પ્રશાસને કુખ્યાત આરોપી કાળા દેવરાજની 4 મિલકત દબાણો પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી। કુલ 2400 સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવાઈ છે। જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ ગુનેગારોને સીધી ચેતવણી આપી કે કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓ બંધ ન કરનાર તત્વો માટે હવે પરિણામ ભયંકર આવશે। જે સરકારી જમીન ઉપર દબાણો કરેલા છે એમની વિરુદ્ધ અલગ અલગ અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે અને સરકારી જમીન ઉપર અનધિકૃત કબજો કરેલ છે। એ કબજો દૂર કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી સાથે સાથે કલેક્ટર સાહેબને તાબા હેઠળની પણ અલગ અલગ ટીમો બધી ટીમો સાથે સંકલન કરીને કાર્યવાહી ચાલુ કરેલ છે। આજે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી સંપૂર્ણ પોલીસ પ્રોટેક્શન સાથે અમે શરૂ કરી છે। દબાણ દૂર કરતા પહેલા જે પણ એ લોકોનું માલ સામાન હાથે બધું ખાલી કરાવી ઇલેક્ટ્રિક કનેક્શન છે એ પણ બધું દૂર કરાવીને વિથ ઓલ પ્રિકોશન્સ આપણે આ કાર્યવાહી કરી રહ્યા છે। આજની જે આ કાર્યવાહી છે એમાં લગભગ અમે 2400 સ્ક્વેર મીટર અને લગભગ 3 કરોડ રૂપિયાની જે જમીન છે સરકારી જમીન એ ખુલ્લી કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રક્રિયા છે એ આગામી સમયમાં પણ અમે સતત ચાલુ રાખવાના છીએ। આપના માધ્યમથી તમામ આવા જે તત્વો છે એને ખાસ અમારી તાકીદ છે। તો જૂનાગઢમાં ગેરકાયદે જે દબાણો હતા તેને દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે। એસપીએ પણ હવે ગુનેગારોને ચેતવણી આપી છે। જે પણ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે તેની આ જ પ્રકારની હાલત થશે। કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી વાત પણ જૂનાગઢ એસપીએ કરી છે।